હાલો મિત્ર, જય માતાજી. હું આશા રાખું છું, ઉમ્મીદ રાખું છું કે તમે અને તમારા પરિવાર મંગલમય હોય, અને ભગવાનને પણ એવી પ્રાર્થના કરીએ કે તમારો પરિવાર ખુશખુશાલ અને મંગલમય રહે. તો આજે આપણે વાત કરીશું BMYT કોઈન વિશે, બરાબર? તો કોઈન વિશે જે માહિતી તમને આપી એનો સૌથી પહેલાં તો તમે આભાર માનજો, બરાબર? આભાર એટલા માટે માનજો કે જે BMYT કોઈનની તમને માહિતી આપી એને પણ તમારી જોડે કાંઈ ઉમ્મીદ છે, એટલે કે તમારી જોડે કાંઈ આશા લઈને આવ્યો છે કે આપણે સાથે મળીને કંઈક કરીએ, બરાબર? હાલમાં જ આપણે જન્માષ્ટમીનો તહેવાર ગયો, તમે પણ જોયું હશે. જન્માષ્ટમીનો તહેવાર બધે ઉજવાય છે, ગામો ગામ, ઘરે ઘરે, શહેરમાં, આખા ભારતમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય છે અને વિદેશમાં પણ ઉજવાય છે. તો જન્માષ્ટમીમાં તમે જોયું હશે કે આપણે એક મટકી બાંધવામાં આવે છે, બરાબર? અને મટકીને ફોડવામાં આવે છે. તો કોઈ મટકી એક વ્યક્તિ નથી ફોડી શકતો, એની સાથે એક ગ્રુપ હોય, એનું એક સંગઠન હોય, એ વ્યક્તિ મટકી ફોડી શકે છે. મટકી તો એક વ્યક્તિ જ ફોડવાનો છે, પણ આખું સંગઠન છે એ સાથે મળી અને બધા મળીને મટકીને ફોડવાની પ્રયાસ કરશે ત્યારે એ એક વ્યક્તિ મટકી ફોડી શકશે. તો આમાં જ પણ તમે હું વાત કરીશ કે જે આ BMYT કોઈન છે એને તમને માહિતી આપી, તો એ કંઈ તમને લાખો રૂપિયા લગાવવાની વાત નથી કરતો. એમ પણ આજ સુધી માર્કેટમાં તમે ઘણા રૂપિયા ઘણી જગ્યાએ તમે વેડફાય છે, બરાબર? તો અહીંયા કણે જે તમારો એક મિત્ર તમને સમજાવવાની અને તમને બતાવવાની કોશિશ કરે છે કે અહીંયા કણે આપણે 900 રૂપિયા લગાવી અને એક શરૂઆત કરી અને સારું એવું કેરિયર બનાવી શકીએ. તો હું તમને અત્યારે રિયલ જે છે એ વાત કરીશ. હું અહીં કોઈ બીજી તમને ખોટી અફવા કે ખોટા માધ્યમથી અહીં તમારું ધ્યાન દોરવાની કોશિશ નથી કરતો, બરાબર? તો આજે આપણે વાત કરીએ BMYT કોઈન એ શું છે અને BMYT કોઈનની આ શરૂઆત કેટલાથી થાય, કેવી રીતે થાય. તો BMYT કોઈનમાં તમારે કામ કરવું હોય મિત્રો, તો તમે $10થી શરૂઆત કરી શકો છો. હવે $10થી શરૂઆત કરવાથી તમને શું બેનિફિટ છે એ પણ આપણે જાણી શકીએ. તો $10માં તમે શરૂઆત કરશો એટલે આ જે BMYT કોઈન છે એ 1000 કોઈન તમને આપવામાં આવશે, જે 25 મહિના માટે સ્ટેકિંગમાં, બરાબર? જે 25 મહિના સ્ટેકિંગમાં રહેશે. તો આ BMYT કોઈન શું છે એ પણ આપણે જોઈએ. અહીંયા કણે તમને PDFમાં બતાવેલું છે કે જે આ BMYT કોઈન શું છે, બરાબર? એ પણ તમે જોઈ શકો છો. પછી કે અવર મિશન અને વિઝન એ પણ તમે જોઈ શકો છો. હવે વિઝનની વાત કરીએ તો આપણે જે બોર્ડમેટ્રિકનો જે કોઈન છે BMYT કોઈન, એનો એક જ વિઝન છે કે ફેમિલી મેમ્બર એન્જોય નેશનલ ઇન્ટરનેશનલ ટ્રીપ. એટલે કે જે તમારું ફેમિલી છે એ નેશનલ ઇન્ટરનેશનલ એટલે દેશમાં અને વિદેશમાં ફરવા જશે, એની સાથે સાથે ઇન્કમ પણ કરી શકશે, એન્જોયની સાથે સાથે ઇન્કમ કરી શકશે, બરાબર? એનું વિઝન છે, તમે જોઈ શકો છો. હાલમાં અત્યારે તમારે 2024માં તમારી પાસે જે BMYT કોઈન અત્યારે પડ્યા હોય તો તમે ફ્લાઇટ બુક કરાવી શકો છો, હોટલ બુક કરાવી શકો છો અને હોલિડે પેકેજ લઈ શકો છો. 2025 સુધીમાં જે આપણે ક્રૂઝ બુકિંગ કરાવી શકશો, ટ્રેન બુકિંગ, બસ બુકિંગ, કાર બુકિંગ, બરાબર? રેન્ટ તમે લઈ શકશો, ક્યાંય ફ્લાઇટ તમારે લેવો હોય તો. યુટિલિટી સર્વિસ, ઘણી બધી જે સર્વિસ હોય, ઓનલાઈન સર્વિસ, તમારે કાંઈ પણ મંગાવવું હોય તો તે પણ જે ઓનલાઈન સર્વિસ હોય કે ગમે તે યુટિલિટી જે સર્વિસ છે, બિલ પેમેન્ટ છે, એ બધું તમે યુટિલિટી સર્વિસ પણ તમે યુઝ કરી શકશો જે 2025માં, બરાબર? તો આ આપણે જે BMYT કોઈન છે એ હાલમાં અત્યારે આજે 2024માં આજે લાઈવ છે. અત્યારે તમે હોટલ બુક કરાવી શકો, હોલિડે પેકેજ લઈ શકો અને તમારે પ્લેન ટિકિટ બુક કરાવી હોય તો એ પણ તમે કરાવી શકો છો. એ અત્યારે આપણે લાઈવ છે. હવે જે આપણી જે કંપની છે, બરાબર, BMYT કોઈન વાળી, એ ટુરિઝમ ઉપર કામ કરે છે. આજે વાત કરીએ કે ટુરિઝમ આજે માર્કેટ ગ્રોથ કરી રહ્યું છે, ઘણું બધું ગ્રોથ કરી રહ્યું છે. કારણ કે આજે તમે જુઓ કે એક સામાન્ય વ્યક્તિ છે, બરાબર, કોઈ પણ વ્યક્તિ છે, એનો પહેલો જે છે શોખ શું છે? ફરવાનો, ખાવા પીવાનો, બરાબર? તો આજે હું તમને કહીશ કે તમે ગૂગલમાં જઈ અને સર્ચ કરો કે આપણે ભારતમાંથી કે ખાલી થાઈલેન્ડમાં કેટલા લોકો જાય છે. તમે ગૂગલમાં સર્ચ મારશો એટલે ગૂગલ તમને એનો ડાટા આપશે, એટલે તમને ખબર પડશે. દર વર્ષે થાઈલેન્ડમાં લગભગ 20 થી 30 હજાર લોકો જે થાઈલેન્ડ ફરવા જાય છે, જે ભારતમાંથી, બરાબર, એથી પણ વધારે છે. તો એ પણ આપણે અહીંયા ગૂગલમાં તમે સર્ચ મારજો એટલે તમને ખબર પડી જશે. હું બોલું તો મને ખબર ના હોય, હું ખોટું પણ બોલી શકું, બરાબર? ગૂગલમાં તમને ગૂગલ બાબા સર્ચ મારશો એટલે એ સાચું બતાવશે, બરાબર? તો એ પણ ટુરિઝમનું માર્કેટ તમે જોઈ શકો છો. એની ઉપર આપણે કામ કરવાનું છે, આપણે કોઈ નવું માર્કેટ બનાવવાનું નથી. અને આજ સુધી માર્કેટ ટુરિઝમનું ગ્રોથમાં જ છે. લોકો ફરવા જાય છે અને જવાના છે, એમાં આપણે કોઈને નથી કહેવાનું કે ભાઈ ફરવા જાઓ એવું નથી. લોકો ફરવા જાય છે, આપણે ખાલી ઇન્ફોર્મેશન આપશું અને આપણા માધ્યમથી જશે તો લોકો એન્જોય કરશે, આપણને ઇન્કમ મળશે, બરાબર? તો એ કેવી રીતે મળશે, શું મળશે, એ આપણે આગળ જોશું. તમે જોઈ શકો છો દર વર્ષે માર્કેટ ગ્રોથ જ છે ટુરિઝમનું, બરાબર? લોકો થાઈલેન્ડ ફરવા જશે તો પણ આપણને ઇન્કમ મળશે, લોકો ગોવા ફરવા જશે તો પણ ઇન્કમ મળશે, લોકો દુબઈમાં ફરવા જશે તો પણ ઇન્કમ મળશે. આવા તો ઘણા બધા આપણી જોડે ડેસ્ટિનેશન છે જેમાં લોકો ફરવા જશે. આપણે ભારતની વાત કરીએ તો માઉન્ટ આબુ છે, બરાબર, શિમલા છે, જે ગેંગટોક છે, સિક્કિમની રાજધાની છે, ઉદયપુર છે, બરાબર? આજે ઘણા બધા ડેસ્ટિનેશન જે છે, આપણે કાશ્મીર છે, બરાબર, શ્રીલંકા છે, જે પોકેટ છે, એવી રીતે ઘણા બધા ઇન્ટરનેશનલ, નેશનલ, ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન છે જ્યાં લોકો ફરવા જશે અને આપણને ઇન્કમ મળશે. તો આપણે વાત કરીશું ઇન્કમની, ક્યાંથી ઇન્કમ કેવી રીતે મળશે અને કેટલી ઇન્કમ મળશે. તો તમે શરૂઆત $10થી જ કરી શકશો. અહીંયા કણે એક જ ઓપ્શન છે કે એન્ટ્રી લેવા માટે તમારે $10થી તમારું જોઈનિંગ રહેશે અને તમારે $10થી શરૂઆત કરવી પડશે. એટલે આપણે વાત કરીએ તો 900 રૂપિયાથી તમે શરૂઆત કરી શકશો. 900 રૂપિયાથી શરૂઆત કર્યા પછી તમને જે પહેલી ઇન્કમ છે એ કેશબેક બોનસ આપવામાં આવે છે. કેશબેક બોનસ કઈ રીતે તમે લઈ શકો છો કે તમે આજે શરૂઆત કરી છે $10થી, બરાબર? તો તમે 7 દિવસમાં કોઈ 4 જણા તમારા માધ્યમથી આમાં આવશે તો તમને 100% જે કેશબેક છે એ આપવામાં આવશે. એટલે કે તમને જે $10થી તમે જે આઈડી તમે એક્ટિવ કર્યું હતું, બરાબર, તમે 900 રૂપિયાથી જોઈનિંગ કર્યું હતું, તો 900 રૂપિયા તમને પાછા મળી જશે 7 દિવસમાં જ. એ તમે 1 દિવસમાં લઈ શકો, 2 દિવસમાં લઈ શકો છો, બરાબર? હવે વાત કરીએ બીજી ઇન્કમ. બીજી ઇન્કમ છે DMC એજન્ટ રોયલ્ટી ઇન્કમ. DMC એજન્ટ રોયલ્ટી ઇન્કમ, આ ઇન્કમ જબરજસ્ત ઇન્કમ છે, બરાબર? સૌથી સારામાં સારી ઇન્કમ છે. આજ સુધી કોઈ એવી કંપની નથી કે જે તમને 1 વર્ષ સુધી
જે ઇન્કમ આપતી હોય, આ કંપની તમને 365 દિવસ દરરોજની ઇન્કમ આપે છે, રોયલ્ટી ઇન્કમ. તમે એકવાર જે આ લેવલે પહોંચી જાઓ એટલે તમને 365 દિવસ ઇન્કમ આપે છે. એ હું તમને લાઈવ બતાવું, બરાબર, કે ઇન્કમ મળે છે કે નથી મળતી, કઈ રીતે મળે છે, બરાબર. હું મારું જ આઈડી ખોલીને તમને લાઈવ ઇન્કમ બતાવું. જો મિત્રો તમને લાઈવ બતાવું છું. આજે મારું આઈડી છે, બરાબર. મેં $10 શરૂઆત કરી હતી અને મેં માત્ર 4 લોકોને રેફર કર્યા છે, મતલબ 4 લોકોને મેં ઇન્ફોર્મેશન આપી હતી જેને ગોવા ફરવા જવું હતું. તો એ લોકો ફરવા ગયા અને આજ સુધી આપણે વાત કરીએ તો જે મેં કંપની છે, બરાબર, કંપનીમાં તમે જોવો છો કે $53,444નો કંપનીને બિઝનેસ આપ્યો છે, બરાબર. મારા માધ્યમથી, અમારા ગ્રુપના માધ્યમથી આજે કંપનીને $53,844નો બિઝનેસ આપ્યો છે. તમે પૈસામાં કન્વર્ટ કરીને જોઈ શકો છો. આજે વાત કરીએ કે મારે એક સાઈડમાં 13 ડીએમસી એજન્ટ છે, એક સાઈડમાં 1527 ડીએમસી એજન્ટ છે, બરાબર. તો ડીએમસી એજન્ટ શું છે અને કઈ રીતે હોય એ પણ તમે આગળ સમજવા જાય છે અને જાણવા મળશે. મેં મારું આઈડી $20 અત્યાર સુધી છે. મેં $10થી આઈડી અપગ્રેડ કર્યું હતું, $10થી આઈડી એક્ટિવ કરાવ્યું હતું. તો અહીં મારે સ્ટેકિંગમાં 1717 કોઈન જે પડ્યા છે, બરાબર. અત્યાર સુધીમાં લગભગ મારે 1 મહિના અને 10-12 દિવસ થયા છે. તો એટલામાં $90નો મેં આઈ થિંક ઇન્કમ કરી છે. જે બિઝનેસ કર્યો એમાંથી $90ની મારે અર્નિંગ પણ થઈ છે. એ પણ તમે અહીંયા જોઈ શકો છો. જેમાં આ કોઈનની વાત કરીએ તો ઓલા ઘણે 2466 જે કોઈન છે એ મેં વિડ્રો પણ કરી લીધા છે. અને વાત કરીએ આપણે જે રોયલ્ટી ઇન્કમની જે વાત કરતા હતા એ કે ડીએમસી એજન્ટ તમે બની જાઓ તો અહીં જો 44 જે ડોલર છે એ મને ડેલીના મળેલા છે. એ 365 દિવસ મળશે. કે એકવાર તમે ડીએમસી એજન્ટ રોયલ્ટી ઇન્કમે પહોંચી જાઓ તો તમને 365 દિવસ જે ઇન્કમ મળે એ જો અહીંયા તમે જોઈ શકો છો. મારે અત્યારે 44 દિવસ થયા છે, બરાબર. 44 દિવસથી $1 આવે છે. તો આજે મારે પણ કોઈ ટાઈમ થયો નથી વધારે, મારે પણ શરૂઆત છે. તો અહીંયા તમને આ લાઈવ એટલા માટે બતાવ્યું કે તમને ડીએમસી એજન્ટ જે છે એની રોયલ્ટી ઇન્કમ મળે છે એ લાઈવ. જો મિત્ર તમને લાઈવ બતાવ્યું કે ડીએમસી એજન્ટ તમે બની ગયા તો તમને 365 દિવસ જે રોયલ્ટી ઇન્કમ મળે છે, બરાબર. હવે રોયલ્ટી ઇન્કમ લેવા માટે અહીંયા જો તમને આપ્યું છે કે તમારે 10 ડીએમસી એજન્ટ રાઈટ અને 10 ડીએમસી એજન્ટ લેફ્ટ. એટલે આ સાઈડમાં તમારે 10 ડીએમસી એજન્ટ અને આ બાજુ તમારે 10 ડીએમસી એજન્ટ બનશે. તો તમે જે પહેલી છે રેન્ક એક્ઝિક્યુટિવ, એટલે તમે રેન્ક કમ્પ્લીટ થઈ જશે અને તમને દરરોજનો $1 મળશે 365 દિવસ. પછી તમારે 25 કમ્પ્લીટ થશે એટલે દરરોજનો તમને $3 જે મળશે અને તમારું બીજું લેવલ છે બ્રોન્ઝ લેવલ, એ તમારું પૂરું થઈ જાય છે. હવે ડીએમસી એજન્ટ તમે કઈ રીતે બનાવી શકો? તો ડીએમસી એજન્ટ બનવા માટે કોઈ પણ વ્યક્તિ તમારા માધ્યમથી આવ્યો છે એ 4 ડાયરેક્ટ કરશે, એના રેફરથી 4 જણા આવશે એટલે એ એક ડીએમસી એજન્ટ બની જશે, બરાબર. અને તમારી નીચે એવી રીતે 10 ડીએમસી એજન્ટ બનશે એટલે તમને રોયલ્ટી ઇન્કમ મળવાનું ચાલુ થઈ જશે. હવે ત્રીજી ઇન્કમ છે રેફરલ બોનસ. તમે 4 જણાને રેફર કર્યા એની પછી કોઈ 5મા જણાને તમે રેફર કરો છો તો તમને 5% અલગથી બોનસ મળશે. તમે કોઈનો $10થી આઈડી આવ્યું તો $10ના 5% તમને અલગથી બોનસ મળશે, બરાબર. પછી કોઈનો $100થી આઈડી આવ્યું તો તમને 5% મળશે. $500થી આવશે તો તમને 10% મળશે. પણ તમારું આઈડી $10થી હશે તો તમને 5% મળશે. $100થી છે તો પણ 5% અને $500થી છે તો તમને 10%. એ અહીંયા ત્રીજી ઇન્કમ આપેલી છે. એ તમને અત્યારે ના પણ ખબર પડે, ના પણ સમજાય. જે નેટવર્ક માર્કેટિંગ કરતા હોય, બરાબર, જે ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં કામ કરતા હોય એને આ સમજાય, નવા વ્યક્તિ હોય એને ના સમજાય. તો આ ત્રીજી ઇન્કમ છે. ચોથી ઇન્કમ છે સ્ટેકિંગ મેચિંગ બોનસ. એટલે કે તમે કોઈ તમારા ફ્રેન્ડને વાત કરી અને એ વ્યક્તિ $10થી આઈડી એક્ટિવ કરાવે છે, $10થી તમારી સાથે શરૂઆત કરે છે. અને કોઈ બીજો વ્યક્તિ છે બી નામનો વ્યક્તિ, એ અને બી, એ બે તમારી સાથે શરૂઆત કરે છે. તો તમારે $10નું પેર મેચિંગ થશે એટલે $10ના તમને 5% અલગથી બોનસ મળે છે, બરાબર. એ પણ તમારું બોનસ તમને ઇન્કમમાં મળશે. એ છે ચોથી ઇન્કમ, બરાબર. પાંચમી ઇન્કમ છે અપલાઈન રેફરલ બોનસ. એટલે કે તમે જે વ્યક્તિને આમાં માર્ગદર્શન આપ્યું અને જે વ્યક્તિ તમારી સાથે આવ્યો છે એ કોઈ વ્યક્તિ છે, ધારો કે તમારી માધ્યમથી હું આવ્યો, આજે મારે મહિને 10,000ની ઇન્કમ થાય છે તો 10,000ના જે 25% છે એ તમને મળશે. કારણ કે તમે મને ઇન્ફોર્મેશન આપી હતી, તમારા માધ્યમથી હું આવ્યો છું. હવે તમને જેને ઇન્ફોર્મેશન આપી છે એને 15% મળશે, એને જેને ઇન્ફોર્મેશન આપી છે એને 10% મળશે. એટલે તમે કોઈ 4 જણાને ઇન્ફોર્મેશન આપી છે, 4 જણા વર્ક કરે છે, તમે નથી કરતા. એ 4 જણા થઈ અને મહિને 1 લાખની ઇન્કમ કરે છે તો 1 લાખના 25% એટલે 25,000 રૂપિયા તમારી ઇન્કમ થશે એક્સ્ટ્રા, બરાબર. તો એ જે પાંચમી ઇન્કમ છે જે અહીંયા 3 લેવલ સુધી મળે છે, બરાબર. હવે વાત કરીએ આપણે છઠ્ઠી ઇન્કમની, બરાબર. એ લીડરશિપ બોનસ છે. લીડરશિપ બોનસ ક્યારે મળશે કે તમે એક્ઝિક્યુટિવ રેન્ક, બ્રોન્ઝ લેવલ, સિલ્વર, જે રોયલ્ટી લેવલ તમે પહોંચી જશો એટલે તમને આ જે લીડરશિપ બોનસ છે એ પણ તમને મળવાપાત્ર છે. તમારે એક્ઝિક્યુટિવ રેન્ક થઈ જશે પછી તમારી નીચે જેટલો પણ બિઝનેસ આવે છે, કોઈ પણ વ્યક્તિ છે એને ગોવાનું પેકેજ વેચ્યું $149, તો $149ના તમને 1% અલગથી ઇન્કમ મળશે લીડરશિપ બોનસ, બરાબર. તો આ સાતમી ઇન્કમ છે લીડરશિપ બોનસ. સાતમી ઇન્કમની આપણે વાત કરીએ તો એ છે લાઈફ ટાઈમ રિવોર્ડ. લાઈફ ટાઈમ રિવોર્ડ કેમ નામ આપેલું કે આમાં કોઈ ટાઈમની લિમિટ નથી. તમે 2 મહિનામાં કરો તોય ભલે, 1 વર્ષમાં કરો તોય ભલે, 5 વર્ષમાં કરો તોય ભલે. તમારી નીચે 600 ડીએમસી એજન્ટ
રાઈટ સાઈડમાં અને 600 ડીએમસી એજન્ટ લેફ્ટ સાઈડમાં બનશે એટલે તમને $300 મળશે. એની તરત જ મળશે. આજે લેવલ પૂરું થઈ ગયું તો આજે જ તમને $300 મળ્યા અને તમે $300 વિથડ્રો પણ તરત કરી શકશો. તો આ લાઈફ ટાઈમ રિવોર્ડ છે, એ ઇન્કમ તમે લઈ શકો. આમાં 7 પ્રકારની ઇન્કમ આપે છે, બરાબર. તો આમાં મિત્ર હું તમને હાવ શોર્ટકટમાં તમને સમજાવવા માંગુ છું, વધારે ટાઈમ નથી લેતો. અને ટર્મ્સ એન્ડ કન્ડિશનની વાત કરીએ, બરાબર, તો અહીંયા જેટલી પણ તમે ઇન્કમ કરો છો, તમારું $10 આઈડી છે, બરાબર, તો તમે 300% ઇન્કમ કરી શકશો, બરાબર. 300% તમારી ઇન્કમ થઈ જશે, પછી તમારે આઈડી અપગ્રેડ કરી શકો છો તમારે કરવું હોય તો $100થી, બરાબર. ડાયરેક્ટ તમે $100થી એક્ટિવ અપગ્રેડ ન કરી શકો. તમારે $10થી કરવું હોય તો કરી શકો, ના કરવું હોય તો ના પણ કરી શકો. અને તમને જે પણ ઇન્કમ મળે છે ત્યાં શું કહે છે 5% વિથડ્રો વીકલી બેઝિસ ઓફ ટોટલ ઇન્કમ. તમે જેટલી ઇન્કમ કરો છો એની તમે 5% દર અઠવાડિયે ઇન્કમનો વિથડ્રો મારી શકો છો. હવે ડીએમસી એજન્ટ રોયલ્ટી ઇન્કમ, તમે રોયલ્ટી ઇન્કમ જે મળે છે એ તમે 100% દરરોજની દરરોજ તમે વિથડ્રો કરી શકો. આ પણ વિથડ્રો કરવા માટે તમને શું કહે છે કે મિનિમમ $1.ની તમારે ઇન્કમ થવી જોઈએ. $1ના તમારી જોડે કોઈન પડ્યા છે તો તમે ગમે ત્યારે ઓલા ગણે તમે વિથડ્રો કરી શકો છો. અને કોઈ પણ વ્યક્તિ અહીંયા કણે ટૂર પેકેજ લેશે, ગોવાનું છે, થાઈલેન્ડનું છે, માઉન્ટ આબુનું છે, કોઈ પણ ટૂર પેકેજ લેશે તો એને 365 દિવસની વેલિડિટી છે કે 365 દિવસમાં તમે ગમે ત્યારે જઈ શકો છો, બરાબર. તો આ રીતે તમે આ કામ કરી અને આપણે આગળ વધવા માટે તમે જોઈ શકો છો કે અહીંયા કણે રોયલ્ટી ઇન્કમ લેવા માટે તમે જલ્દીથી કઈ રીતે લઈ શકો. તો અહીંયા કણે ડીએમસી એજન્ટની આપણે વાત કરીએ તો અહીંયા કણે હું તમને બતાવીશ કે તમે ખાલી પેકેજ વેચો છો, ટુરિઝમના પેકેજ. તમે દુબઈનું પેકેજ, કોઈ તમારા મિત્રને દુબઈ જવું હતું, તમે રેફર કર્યું, તમે આ જે પોસ્ટર છે આ વસ્તુ તમે એને બતાવી, એને કીધું પહેલા દિવસે અહીંયા ફરવાનું, બીજા દિવસે અહીંયા, ત્રીજા દિવસે આમાં ટોટલ આપણે લખેલું છે, બરાબર, ડેસ્ટિનેશન આપેલા છે. તો એ વ્યક્તિને ફરવા જવું હતું, એ વ્યક્તિ તમારા માધ્યમથી ફરવા જશે અને એ $299નું પેકેજ લેશે તો તમારી નીચે 5 ડીએમસી એજન્ટ ગણાશે, બરાબર. હવે કોઈ વ્યક્તિને ગોવા ફરવા જવું છે, તમારા ફ્રેન્ડને, એ ગોવા ફરવા જશે તો ગોવા માટે ઓલા ગણે જે છે એ $149નું પેકેજ છે, એમાં 2 ડીએમસી એજન્ટ ગણાશે. અને ગોવાનું પેકેજ છે એ 3 નાઇટ અને 4 દિવસ છે, એમાં 2 વ્યક્તિ છે, બરાબર. 2 વ્યક્તિ 3 નાઇટ અને 4 દિવસ ફરવા જશે તો તમને 2 ડીએમસી એજન્ટ બનશે. એવી જ રીતે થાઈલેન્ડનું પેકેજ છે, એમાં પણ 5 ડીએમસી એજન્ટ છે. તમે ખાલી ઓલા ગણે 4 પેકેજ તમે વર્ષમાં સેલ કરી દીધા કે 1 મહિનામાં કે 10 દિવસમાં કે 2 મહિનામાં, તમે ખાલી 4 પેકેજ ફોરેનના, દુબઈનું, થાઈલેન્ડનું, શ્રીલંકાનું પણ છે, પોકેટનું પણ છે, એ તમે કોઈ પણ ઘણા બધા ડેસ્ટિનેશન છે એમાં તમે ફોરેનના ખાલી 4 પેકેજ વેચી દીધા તો એક ટૂરમાં તમારે ઓલા ગણે 5 ડીએમસી એજન્ટ બને છે. તો 4 વેચી દીધા, બે આ બાજુ, તો તમારે 10 ડીએમસી એજન્ટ બની જશે અને તમારી એક્ઝિક્યુટિવ રેન્ક છે પૂરી થઈ જશે અને તમને 365 દિવસ દરરોજની $1ની ઇન્કમ મળશે. તો આ રીતે હાવ આસાનીથી તમે $1 ઇન્કમ ડેલી લઈ શકો છો, બરાબર. એટલા માટે જ મેં તમને કીધું હતું મિત્ર કે તમે તમારા જે ફ્રેન્ડ છે એનો તમે આભાર માનજો. તમારે ના આમાં વર્ક કરવું હોય તો પણ કાંઈ નહીં, બરાબર, પણ તમારા મિત્ર છે એને તમારી જોડે જે ઉમેદ રાખી અને તમને જે મેસેજ આપ્યો છે, બરાબર, તો એને તમે ઓલા ગણે નેગેટિવ ના કરતા, બરાબર. કારણ કે આજ સુધી ઘણા બધા લોકો છે જેને માર્કેટમાં ઘણા બધા પૈસા બગાડ્યા છે, ઘણા બધા કંપની આવી, ઘણી બધી કંપની જતી પણ રહી છે. આ કંપનીને 5 વર્ષ પૂરા થઈ ગયા છે, 6ઠું વર્ષ કંપનીનું રનિંગ છે. કંપની આપણે સુરતની જ છે, બરાબર, ગુજરાતની છે, હેડ ઓફિસ સુરતમાં છે. કંપનીની પોતાની થાઈલેન્ડમાં પટાયામાં જે 2 હોટલ છે, બરાબર. તો આ કંપની 5 વર્ષ પૂરા થયા છે એની જર્નીને અને ટુરિઝમને લઈને કામ કરી રહી છે, બરાબર. તો આપણે સૌ સાથે મળી અને કામ કરશું તો આપણે જરૂર વિન થશું. બાકી આજ સુધીમાં ઘણા બધા માર્કેટમાં તમે પૈસા આપ્યા છે અને ઘણા બધા પૈસા તમે આપશો પણ ખરા, પણ આવો તમને ઓપોર્ચ્યુનિટી આવી તમને મોકો નહીં મળે. તો આ વિડીયો જોવા માટે અને આ ટૂંક થોડી તમને માહિતી આપવા માટે, બરાબર, મેં તમને કોશિશ કરી છે. પૂરી ડિટેલ જાણવા માટે તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો અને વધારે તમે જે કાંઈ પીડીએફ છે, વધારે તમારે કાંઈ જાણવું હોય તો એ પણ તમે જાણવા માટે તમે કોન્ટેક્ટ કરજો. તમને ટોટલ પૂરો ડિટેલ આપી અને ટોટલ તમને બતાવવામાં આવશે, સમજાવવામાં આવશે. તો બધા મારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને હા, આજે એકવાર તમને લાસ્ટમાં કહું છું કે જેને તમને ઇન્ફોર્મેશન આપી છે એને કંઈક વિચાર્યું છે કે ચલો આપણે સાથે મળીને વર્ક કરશું તો બધાને બેનિફિટ થશે. જેમ કે જન્માષ્ટમીમાં સાથે મળી અને તમે મટકી ફોડવાનો પ્રયાસ કરશો તો તમે મટકી ફોડી શકશો, એકલા તમે પ્રયાસ કરશો તો તમે મટકી નથી ફોડી શકવાના. તો આમાં સાથે મળીને સૌ કોશિશ કરશું તો સાથે મળીને બધાને એક સારું એવું બેનિફિટ મળશે, સારું એવું કેરિયર મળશે, સારી એવી ઇન્કમ મળશે. તો બધાને એકવાર દિલથી ખૂબ ખૂબ આભાર, જેને તમે સાંભળવાની કોશિશ કરી, સમજવાની કોશિશ કરી અને જેને પણ માહિતી આપી છે એનો એકવાર આભાર માનજો. તમારે કામ કરવું હોય તો ભલે, ના કરવું હોય તો ભલે, બરાબર, પણ એને તમે જે એનો જુસ્સો છે આગળ વધવાનો એને તમે પાછો ના પાડતા, એને મોટિવેશન આપજો. એને કોઈ ખોટી રીતે, કોઈ ખોટા રસ્તામાં નથી ગયો, બરાબર. તમે પૂરી ડિટેલ જાણશો તો તમને પણ માહિતી મળી જશે, તમને પણ સમજાઈ જશે કે ના આ શું વસ્તુ છે. આજે હર કોઈ લોકો ફરવા જાય જ છે અને જવાના જ છે. લોકો ફરવા જશે, આપણને ઇન્કમ મળશે. આપણે ફરવા જઈશું તો પણ આપણને ઇન્કમ મળશે, આપણે પણ એન્જોય કરશું. આપણે ગોવા ફરવા જવું છે, આપણે ફરવા જવાના જ છે, તો આપણે ફરવા જવાના જ હતા તો આપણને પણ ઇન્કમ મળશે. તો આ રીતનો આપણે કોન્સેપ્ટ છે. તો બહુ સાથે મળી અને બધા આગળ વધશું. બધાનો ખૂબ ખૂબ આભાર.